હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? આજ તો આપણે જવાનું હતું ઘરે, તો હું અને સાહેબ નીકળી પડ્યા આપણું બાઇક લઈને ઘર તરફ, અને લાંબી મુસાફરી કરી પહોંચી ગયા અમારા ઘરે। ઘરે જઈને જોયું તો બા તો હતા નહીં, એટલે આપણે માતાજીના મઢમાં કરી લીધા દર્શન। તો આ છે અમારો મઢ અને આ છે અમારું ઘર। અહીંયા રહેવાની તો બહુ મજા આવે, પણ આપણે અહીંયા રહેતા નથી। અહીંયાનું વાતાવરણ પણ બહુ સરસ છે। અને પછી આપણે આવી ગયા મોટા ભાઈના ઘરે। આજે ત્યાં જમાડવાની હતી ગોયણી, ત્યાં ગયા તો ગોપીઓ કરતી હતી કીર્તન, તો આપણે પણ થોડી વાર બેસી ગયા કીર્તન કરવા। હું મોડી પહોંચી એટલે રસોઈ તો બધી બની ગઈ હતી, પણ રોટલી બાકી હતી, તો આપણે બેસી ગયા રોટલી કરવા। પછી બધી ગોપીઓને બેસાડી દીધા જમવા। બધાએ વાતો કરતાં કરતાં લાડવાની તો રમઝટ બોલાવી દીધી। બધાને જમાડી પછી આપણે બેસી ગયા જમવા। બધા દેરાણી જેઠાણી વાતો કરતાં કરતાં જમી લીધું। થોડી વાર આરામ કરી ફરી પાછા આવી ગયા મારા બાના ઘરે। ત્યાં તો બા લઈ આવ્યા ઘરના આંબાની કેરી। મને કે કેરી ખાઓ, ને આપણે તો કેરી કાપીને ખાઈ ગયા। કેરી મીઠી એવી કે ન પૂછો વાત, પ્યોર ઓર્ગેનિક। મારા બા અમે સારી કેરી ખાઈએ એટલે આંબાની માવજત બહુ જ કરે। આ છે મારા બાનો પ્રેમ। પછી તો બાએ બનાવી દીધી ચા, અને ચા પીને બેઠા। ત્યાં તો બા કે આજે મારા ટીવીમાં કાંઈ દેખાતું નથી। પછી તો હું અને સાહેબ ગયા અગાશીમાં, જોયું તો ડીશ ટીવીનું સેટિંગ ફરી ગયું હતું। પછી તો થોડીવાર સાહેબે મહેનત કરી, ત્યાં તો ટીવી થઈ ગયું ચાલુ। મારા બા તો રાજી થઈ ગયા। બાને ટીવીમાં રામાયણ જોવી હોય એટલે। ત્યાં તો વાગી ગયા 7 અને મોરલાએ કરી દીધું ટહુકવાનું ચાલુ। સાત અને મોરલાએ કરી દીધું ટહુકવાનું ચાલુ। ત્યાં તો બા કે ગાય વિયાણી છે, તો આપણે તો પહોંચી ગયા ભાઈના ઘેર ગાય ને વાછરડું જોવા। નાનું વાછરડું કેવું મસ્ત હતું। ત્યાં તો આવી ગયા નળ, અને બા ફરી પાછા કરવા લાગ્યા આંબાની સેવા। એમને ઘડીએ બેસવું ન ગમે બોલો। અને આપણે ફરી પાછા નીકળી ગયા અમારા ઘર તરફ। થોડું ચાલ્યા ત્યાં તો આવી ગયું ફાટક, અને આ શું, ફાટક તો હતું બંધ। થોડી વાર ઊભા રહ્યા ત્યાં તો છૂક કરતી આવી ગઈ ગાડી। પછી ગાડી બેને પૂરી દીધા આપણા કેમેરામાં, અને ફરી પાછા નીકળી ગયા ઘર તરફ। તો આજનો વ્લોગ ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.